આ બંધારણમાં લગ્ન અને ધાર્મિક પ્રસંગોમાં ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો, પરંતુ આ નિર્ણયનો ડીજે સંચાલકોએ વિરોધ કર્યો છે। સંચાલકોએ બેઠક કરીને આ નિર્ણયમાં ફેરફાર કરવાની માંગ કરી છે, કારણ કે સૌથી વધુ ઠાકોર સમાજના યુવાનો જ ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેઓ રોષે ભરાયા છે। તેમનું કહેવું છે કે તેઓ બંધારણના વિરોધમાં નથી, પરંતુ બંધારણમાં લેવાયેલા ડીજેના નિર્ણયના કારણે તેઓ વિરોધ કરવા મજબૂર બન્યા છે, કારણ કે લગ્નની સિઝન સમયે જ આવો નિર્ણય લેવાયો છે। આ લગ્નની સિઝન બહુ સારી એવી હોય છે અને ઘણા બધા સમાજના છોકરાઓ સાઉન્ડ સિસ્ટમનો ધંધો કરતા હોય છે, એમને ક્યાંક ને ક્યાંક બહુ નુકસાન થઈ રહ્યું છે અને દરેક સમાજને નમ્ર વિનંતી છે કે થોડી છૂટછાટ આપો તો અમારું ધંધા રોજગાર ચાલે। અભી હાલ તો અમે ધંધા બેરોજગાર હાવ બિલકુલ થઈ ગયા છે અમારા। ઠાકોર સમાજના બંધારણમાં સાંસદ ગેનીબેન ઠાકોરે મહત્વની ભૂમિકા ભજવી છે, તેવામાં ઠાકોર સમાજના યુવાનોમાં આક્રોશ બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે દાવો કર્યો કે જ્યારે બંધારણ બનતું હતું ત્યારે કોઈ ડીજે સંચાલકે આ બાબતે કંઈ જણાવ્યું નહોતું। આ તેમનો વ્યક્તિગત પ્રશ્ન છે, પરંતુ આગામી 2027માં બંધારણ સુધારા માટે મળનારી બેઠકમાં ડીજે બાબતે જાહેરમાં ચર્ચા કરવામાં આવશે। અને ડીજેવાળાએ જ્યારે આ વાત કરી હોય ત્યારે ડીજેના કારણે અનેક પ્રકારની બદીઓ એ આવતી હતી અને આ ઝીરો ગ્રાઉન્ડ ઉપર દરેક ગ્રામ્ય વિસ્તારમાંથી આ રજૂઆત હતી, દરેકની ભલામણ હતી કે જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે મોડા સુધી યુવાનો યુવતીઓ નાચે છે, એના કારણે નાહી જવાની ભાગી જવાની ઘટનાઓ અહીંથી બને છે અને આ કોઈ પણ પ્રકારે આ બધીને રોકવી જોઈએ। જ્યારે ડીજે આવ્યા તો એ પહેલાં આપણી સંસ્કૃતિ પ્રમાણે ઢોલ હોય કે નાસિક ઢોલ હોય કે શરણાઈ વગાડતા લગ્નમાં, તો એ ટાઈમે ડીજે આવ્યા તો એ ટાઈમે ઢોલવાળાએ શરણાઈવાળાએ કે નાસિક ઢોલવાળાએ એમને કોઈ વિરોધ ના કર્યો કે ભાઈ ડીજે આવવાના કારણે અમારી રોજગારી છીનવાય છે। એટલે વ્યક્તિગત રીતે કોઈ એ અવાજ ઉઠાવતા હોય તો એમનો પ્રશ્ન છે।